હેલો વિદ્યાર્થી મિત્રો, તો છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું કે મેં તમને 10 એમસીક્યુ આપેલા હતા. 2019 સુધી 2018 સુધી આપણે જોયા હતા. આજે ટ્રાય કરીએ 2019 થઈ જાય તો નેક્સ્ટ લેક્ચરમાં 2020 પણ થઈ જાય. તો અત્યાર સુધીના 2002 થી લઈને જે 2020માં તત્વયુગ્મિતિ અને મોલ કોન્સેપ્ટ ઉપર જે તમારા એમસીક્યુ હોય એનું રિવિઝન થઈ જાય. જેઈ અટેન્ડ કરતા પહેલા આ ચેપ્ટરના એમસીક્યુ ખાસ જોવા ખૂબ જ જરૂરી છે. એનું રીઝન કે આજે પહેલું ચેપ્ટર એવું છે કે જે દરેક ચેપ્ટર સાથે સાંકળી શકાય. જો આ ચેપ્ટરમાં તમારું થોડીક પણ કચાશ રહી જાય તો એની સાથે સંલગ્ન જ્યારે બીજા ચેપ્ટરનો પ્રશ્ન પૂછે ને તો તમને અઘરું પડી શકે. મેં ટ્રાય કરી છે કે A to Z બધા જ પ્રકારના એમસીક્યુ આપણી આ સિરીઝમાં મેં લઈ લીધા છે. તો પણ આપણે ચોથો લેક્ચર છે જે જોઈએ એની અંદર કેવી રીતનું છે, શું સવાલ છે. મેં તમને ઓલરેડી 10 જે એમસીક્યુ છે એ આપેલા હતા, એ તમે જોઈ શકો છો કે આ 10 એમસીક્યુ હતા. ઇટ્સ ઓકે, તમારી પાસે ઓલરેડી છે, એ તમે નેક્સ્ટ લેક્ચરમાં છેલ્લે જોયા હતા. આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. શું છે જરાક જોઈએ એક વખત કે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ છે. ઓકે, સોડિયમ સલ્ફેટનું દ્રાવણ છે તો સોડિયમ સલ્ફેટનું દ્રાવણ પ્રતિ કેજી પાણીમાં 92 ગ્રામ Na+ આયનો ધરાવે છે. ઓકે, મતલબ હું એમ વાત કરી શકું કે 1000 ગ્રામ કોણ ભાઈ, 1000 ગ્રામ કોણ છે પાણી હોય પાણીમાં, તો એની અંદર 92 ગ્રામ કોણ છે Na+ છે. ઓકે, તો દ્રાવણમાં Na+ આયનોની મોલાલિટી મોલ પર કેજીમાં જણાવો. ઓલરેડી આ કેજી જ છે. આના મોલ ગોતવા માટે શું કરી શકાય, તો મોલ બરાબર એના વજનના છેદમાં એનો અણુભાર કરી શકાય. Na+ આયન માટે 23 લઈએ તો મારા ખ્યાલથી આ થઈ જશે તમારું 20 ચોક 80, 4 તરી 12, આ તમારું થઈ જશે અરાઉન્ડ 4 મોલની આસપાસ થશે. ઓકે, કેટલા મોલની આસપાસ છે દીકરાવા, કેટલા મોલની આસપાસ થશે, 4 મોલની આસપાસ થશે. તો જવાબ જે છે એ મોલાલિટી Na+ આયનોની થશે 4 મોલ પર કેજી થશે. ઓકે, ચલો જોઈએ જવાબ શું આવે છે એ. ઓકે, ચલો જવાબમાં જોઈ લઈએ તો યસ. ઓકે, 8 નહીં, અહીંયા મિસ્ટેક છે. 8 જવાબ નહીં આવે, જવાબ 4 જ આવશે દીકરાઓ. ઓકે, કારણ કે Na2SO4, જો આ લોકો 8 કઈ રીતે જો કદાચ વિચારી શકે, હું તમને શું, એ લોકો શું કર્યું હશે Na2SO4, પણ આપણે તો Na+ જ છે. નહીં, જવાબ તમારો 4 જ આવશે. સો પ્લીઝ મેક ઇટ કરેક્ટ. થોડી ક્યારેક અહીંયા મિસ્ટેક થઈ હોય પણ ઇટ્સ ઓકે. એને તમે કેટલા કરી નાખશો દીકરાઓ, 4 વિલ બી ધ રાઈટ આન્સર. આ બાય મિસ્ટેક 8 ઉપર ગ્રીન આવ્યું. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો જુઓ, એક પ્રક્રિયા માટે 445 ગ્રામ, અરે રે, એક પ્રક્રિયા માટે જુઓ તો તમે 445 ગ્રામ C57 H110O6 માંથી ઉત્પન્ન થતા પાણીનું દળ ખાલી જગ્યા ગ્રામ હશે. સારું કે પ્રક્રિયા આપેલી છે, નહીતર આપણે આમાં જ તે અટવાનું થાતે. C57 H110O6. હવે તમે સમજો, પાણીના દળ ઉપર ફોકસ કરો અને જે આપેલું છે એના ઉપર ફોકસ કરો. તો આ 2 મોલ હોય તો પાણી કેટલા મોલ ઉત્પન્ન થાય છે, ત્યારે પાણી ઉત્પન્ન થાય છે 110 મોલ H2O ઉત્પન્ન થાય છે. ઓકે, આ 2 મોલ હોય તો 110 મોલ ઉત્પન્ન થાય છે. ઓકે, તો આ કેટલા મોલ થશે, તો આ તો થશે તમારા 445 ભાગ્યા આનો અણુભાર લેવો પડશે. ઓકે, 57 ગુણ્યા 12 વત્તા 110 વત્તા 16 ગુણ્યા 6, અને એનાથી તમને કેટલા મોલ મળે છે, તો કે એમાંથી કેટલા ગ્રામ અહીંયા તમને H2O ના મોલ મળશે. ઓકે, હા કે ના. ઓકે, તો એક કામ કરીએ, 445 57 ના ડબલ 50 ના ડબલ 100 100 કેટલા થયા, 445 ભાગ્યા 57 ના ડબલ 50 100 નહીં, 50 ગુણ્યા 10 ને 12 વડે ગુણવાના છે ભાઈ, અને વત્તા 110. ઓકે, થોડું ઘણું ટફ પડી શકે એવું છે આ. ઓકે, કેવી રીતે કરશું, અને આખોનો ભાર લેવાનો આવશે 57 ગુણ્યા 12 110 16 ચંગ. ઓકે, તમે આ ગણતરી કરો, તમને ખ્યાલ આવશે કે એનો જવાબ જે છે એ 890 ગ્રામ છે. તો એનો મતલબ થશે 0.5 મોલ. ઓકે, આનો મતલબ તમે કેટલાનું દહન કરાવો છો, 0.5. જો 2 મોલ હોય તો 110 મોલ મળે, તો 0.5 મોલે કેટલા પાણીના મોલ ઉત્પન્ન થાય, 2 એ 110, તો 1 એ કેટલા આવશે, આના અડધા, અને 0.5 એ આના બી અડધા, મતલબ 110 ભાગ્યા 4 મોલ પાણી, અને એનું વજન કરવાનું થાય
તો H2O નું વજન બરાબર શું કરશું 110 ભાગ્યા 4 ગુણ્યા 18. આનો જે જવાબ આવશે તમારો કેવો રહેશે દીકરાઓ ફાઇનલ રહેશે 9 2 5 દુ 10 1 વધે 5 દુ 10 ઓકે ગુણ્યા 9 550 માંથી આપણે એમ કહીએ છીએ 550 માઇનસ 55 કરી નાખો તો અરાઉન્ડ 495 વિલ બી ધ આન્સર. ઓકે કેટલો આન્સર આવશે આ કેવી રીતે કરવાનું જો 55 ગુણ્યા 10 કરો એટલે 550 થાય 550 માંથી 55 બાદ કરી દો તમે તો એ થોડું ઘણું ટ્રીક વાપરવી પડે મેથ્સની અહીંયા તમે ખાસ અટવાશો સરવાળો કરવામાં વાર લાગશે પણ એ ફટાફટ સરવાળા બાદબાકી કરવા પડશે આમાં શું કરવાનું 570 વત્તા 114 તમારે એડ કરી દેવાના 570 વત્તા 114 કરો વત્તા 110 અને વત્તા 16 છંગ કરવાનું શોધો આ કેટલા મોલ 2 મોલે કેટલા મળે 110 મોલ તો 0.5 મોલે કેટલા મળે તો કે 0.5 આ મળશે 110 ભાગ્યા 4 મોલ અને એનું વજન શોધવાનું છે ગુણ્યા કેટલા કરવા પડે 18. આવું થોડુંક વિચારવું પડશે જેટલું ઇમેજિનેશન પાવર તમારો આગળ વધશે ને એટલો જ તમારે દાખલો સરળતાથી થશે દીકરાઓ યાદ રાખજો આ વસ્તુ. ઓકે જબરદસ્ત સવાલ છે સમજો ક્વેશ્ચન નંબર 3 ખાંડ છે C12H22 લેવાનું 2 લીટર 0.1 મોલર જલીય દ્રાવણ છે 2 લીટર અને કેવું છે 0.1 મોલર જલીય દ્રાવણ બનાવવા માટે ખાલી જગ્યા ગ્રામ ખાંડના જથ્થાની જરૂર પડે. મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન લઈએ ચલો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ખાંડ છે એટલે 342 ગુણ્યા એનું કદ 2 લીટર એટલે 2000 શોધવાનું કોણ છે W દ્રાવ્ય મોલાલિટી કેટલી છે જુઓ તો 0.1 ગુણ્યા 342 ગુણ્યા 2 આટલો ફાઇનલ જવાબ આવશે. ઇન શોર્ટ આ થઈ જશે તમારું 1/2 2 દુ 4 4 દુ 8 648 ભાગ્યા 10 68.4 ગ્રામ થાય. થોડુંક વિચારીને જુઓ તમે દાખલા જેટલા ઈઝી કરો ને મજા જ આવે આમાં તો. જુઓ કેટલો જવાબ આવે છે 68.4. યસ વી ગોટ ધ રાઈટ આન્સર. ઓકે આપણને રાઈટ જવાબ મળી ગયો. કેટલો જવાબ મળ્યો જુઓ તો 68.4 એ આપણું શું છે જવાબ. વી ગોટ ધી આન્સર. સિમ્પલ મોલારિટીનું સૂત્ર હતું બીજું કશું જ નહોતું. સોડિયમ બાયકાર્બોનેટ અને ઓક્ઝેલિક એસિડ બંને જ છે સમજો. સોડિયમ બાયકાર્બોનેટ અને ઓક્ઝેલિક એસિડ ધરાવતી 10 મિલીગ્રામ એફરવેસન્ટ ટેબ્લેટ છે. ઓકે એક ટેબ્લેટ છે જેમાં સોડિયમ બાયકાર્બોનેટ પણ છે અને બીજું કોણ છે સોડિયમ બાયકાર્બોનેટ પણ છે અને ઓક્ઝેલિક એસિડ પણ છે. ઓકે 298.15 કેલ્વિન તાપમાને એક બાર દબાણે 0.25 ml CO2 મુક્ત કરે છે. કેટલો ml 0.25 ml CO2 મુક્ત કરે છે. જો આ પરિસ્થિતિમાં CO2 નું મોલર કદ 25 લીટર હોય તો દરેક ટેબ્લેટમાં સોડિયમ બાયકાર્બોનેટનું ટકાવાર પ્રમાણ શું હશે? ઓકે તો તમને તો પહેલા આ સમીકરણ લખતા આવડવું પડે. સોડિયમ બાયકાર્બોનેટ અને ઓક્ઝેલિક એસિડ આ બંને એક સાથે પ્રક્રિયા કરે તો કેવી રીતનું થવાનું છે એ તમારે ખાસ જોવું પડે. સમજી લઈએ. ચલો ધારો કે હું એમ કહું સોડિયમ બાયકાર્બોનેટ છે એટલે NaHCO3 થશે. એની પ્રક્રિયા ઓક્ઝેલિક એસિડ H2C2O4 સાથે કરાવો એટલે કોણ બને Na2C2O4 પ્લસ 2 moles of CO2 પ્લસ 2 mol of H2O. અહીંયા તમારે શું કરવું પડશે Na2 છે એટલે 2 moles કરવા પડે. હવે સમજો તમે ખાસ આ 2 મોલ હોય ને એટલે આ પણ 2 મોલ હોય. ઓકે હવે CO2 કેટલા મોલ છે CO2 નું મોલર કદ 25 લીટર છે. જો 25 લીટર CO2 હોય તો એ 1 મોલ થાય માટે 0.25 ml જો 0.25 ml છે એ બી જો તમે CO2 એ કેટલા મોલ થાય અને જેટલા મોલ CO2 ના હશે ને એટલા જ મોલ કોના હશે NaHCO3 ના હશે. ચલો એ CO2 ના આપણે મોલ જોઈ લઈએ. જુઓ દીકરા કેટલા મોલ થશે 0.25 ભાગ્યા ગુણ્યા 10⁻³ કારણ કે ml છે ને લીટરમાં ફેરવવું પડશે ઇન્ટુ 25. શું જવાબ આવશે વિચારીને કહેજો. 10 ની મને કેમ એવું લાગે છે કે 10 ની 25 હજી ભાગ્યા કેટલા કરવા પડે 100 કરવા પડે 10⁻² થાય 10⁻5 જેવું થશે. આટલા જ મોલ કોના મોલારિટી ને આ છે મોલ આટલા જ મોલ કોના હવે મને ખબર પડી ગઈ કે આ કેટલા છે
10⁻5 મોલ કોણ છે તમારે Na2CO3 એટલે વજન કેટલું થાય ચલો તો NaHCO3 નું વજન કેટલું થાય એ સમજો અહીંયા થોડુંક ડટાઈ જશે થોડુંક ધ્યાન રાખજો NaHCO3 ના ટકા એટલે એનું વજન છેદમાં 10 કેટલા છે જુઓ તમે કેટલા મિલીગ્રામની છે 10 મિલીગ્રામ છે એટલે 10⁻3 ગુણ્યા 100 અને ટકા હવે અહીંયા ખાલી વજન લાવવાનું છે કોનું વજન NaHCO3 નું એનું વજન કેટલું થાય તો કે 84 અરાઉન્ડ હોય તો કે 84 ગુણ્યા 10⁻5 મોલ અણુભાર ગુણ્યા એના મોલ આટલા ટકા થયા હવે શાંતિથી વિચારો કે આનો જવાબ કેટલો આવે છે સમજીએ 8.4 અને 84 આપણને આ બંને વચ્ચે થોડો કન્ફ્યુઝન રહેશે જે જવાબ આવે ફૂલ એન્ડ ફાઇનલ છે ઓકે જોઈ લઈએ એક વખત કેવી રીતનું કરવાનું છે 10⁻3 હોય તો 10⁻2 વધે 10⁻2 ને 10⁻2 કેન્સલ થઈ જશે અને અહીંયા તમારો જે જવાબ છે 8.4% આવશે ગણતરીમાં થોડોક માથાકૂટ હતી કરવાનું શું હતું 25 ml વાળો હતો પણ એના પરથી CO2 ના મોલ શોધો CO2 ના જેટલા મોલ હોય એટલા જ NaHCO3 ના મોલ હોય મોલ મળ્યા બાદ એને વજનમાં કન્વર્ટ કરો હવે 10 મિલીગ્રામની ટેબ્લેટમાં આટલું વજન એટલે કેટલા ટકા થાય એ તમારે જાણવાનું છે એટલે NaHCO3 નું વજન છેદમાં કોનું વજન આવશે દીકરાઓ ચલો ચલો જલ્દી છેદમાં કોનું વજન આવશે ટેબ્લેટનું વજન આવશે અને ગુણ્યા 100% એટલે આ 10 મિલીગ્રામ ટેબ્લેટની અંદર કેટલા ટકા NaHCO3 છે એ તમને જાણકારી મળી જશે ઇઝ ઇટ ક્લિયર યસ ઓર નો આગે ના અહીંયા બી જવાબમાં પાછી ભૂલ કરેલી છે જવાબ આવશે દીકરાઓ 8.4% ફાઇનલી 0.84 નહીં આવે જવાબ કેટલો આવશે દીકરાઓ 8.4% જ ફાઇનલ આન્સર આવશે ઓકે યસ ઓર નો ચલો હવે વાત કરીએ તો અરે રે જવાબ નહીં જોઈ તમારે 100 ml પાણીનો નમૂનો 0.81 ગ્રામ શું ધરાવે છે દીકરાઓ કેલ્શિયમ કાર્બોનેટ અને 0.73 ગ્રામ મેગ્નેશિયમ બાયકાર્બોનેટ ધરાવે છે તો CaCO3 ના સ્વરૂપમાં પાણીની કઠિનતા જણાવો એક વાત કહું પાણીની કઠિનતાનો અંશ સમજજો પાણીની કઠિનતા કેવી રીતે લખી શકાય તો એમાં શું હોય કઠિનતા માટે જવાબદાર ક્ષારનું વજન છેદમાં એનો આણ્વીય દળ અણુભાર ગુણ્યા 100 આ ડિગ્રી ઓફ હાર્ડનેસ કહેવાય પાણીની કઠિનતા ડિગ્રી ઓફ હાર્ડનેસ કહેવાય હવે જો તમારે એમાં ppf ઓફ CaCO3 જોઈતા હોય તો સમજો 1 ppm એટલે 10⁶ થાય આગે ના એટલે તમારે શું કરવાનું રહેશે હવે તો આ જે કઠિનતા છે પાણીની કઠિનતા છેદમાં પાણીનું કદ એ પણ શેમાં રાખવાનું પડશે તમારે ml માં જ રાખવું પડશે ઓકે અને ગુણ્યા 10⁶ તો પાણીની કઠિનતા પહેલા શોધી લઈએ ઓકે આપણે પાણીની કઠિનતા કેલ્શિયમ કાર્બોનેટના ppm માં સ્વરૂપમાં સાદી કઠિનતા આ રીતે કહેવાય સમજો કેટલી થાય કઠિનતા માટે જવાબદાર ક્ષાર બે ક્ષાર છે એક કયો છે 0.81 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ ડિવાઇડેડ બાય એનો અણુભાર કરીએ ચલો એનો અણુભાર કેટલો થશે કહો તો મને એનો અણુભાર કેલ્શિયમ કાર્બોનેટ આપેલો છે જો ને કેલ્શિયમ બાયકાર્બોનેટ છે ભાઈ કાર્બોનેટ નથી કેલ્શિયમ બાયકાર્બોનેટ છે ઓકે તો એનો અણુભાર લો ને કોણ ના પાડે 162 વત્તા બીજો એક ક્ષાર કયો છે 0.73 ગ્રામ છે કોણ છે 0.73 ગ્રામ એ મેગ્નેશિયમ બાયકાર્બોનેટ છે 146 થશે અને ગુણ્યા 100 આ જે છે અને એનું શું થવાની છે પાણીની કઠિનતા હવે એ કઠિનતા ઉપરથી CaCO3 ના ફોર્મમાં લાવવી હોય તો આમ કરવું પડે 0.81 ના છેદમાં 162 વત્તા 0.73 ના છેદમાં 146 ગુણ્યા 100 છેદમાં ગુણ્યા 10⁶ હજુ અને છેદમાં આવશે 100 આનું આખું તમે સાદુરૂપ આપો તો ખ્યાલ આવશે 100 કેન્સલ ઓકે આનું સાદુરૂપ થશે 0.81 ના ડબલ થાય 0.05 પ્લસ 0.05 into 10⁶ 0.01 ગુણ્યા 10⁶ જવાબ આવશે 10⁴ તો આ જવાબ તમારે ખાસ યાદ રાખવો પડશે 10⁴ ppm જબરદસ્ત છે થોડુંક સમજવા જેવું ખરા દીકરાઓ તમને જેટલું ઈઝી લાગે એટલું ઈઝી નથી પહેલા શું કરવું પડે પાણીની કઠિનતા શોધવી પડે
પણ એના માટે શું કઠિનતા માટે જવાબદાર ક્ષારનું વજન છેદમાં એનો અણુભાર એ એકચ્યુઅલી મોલ્સમાં ફેરવાઈ જશે. પણ તમે આ સૂત્ર યાદ રાખી લો તો એ વાંધો નથી. અને પછી ppm CaCO3 ના ફોર્મમાં 1 ppm એટલે 10 લાખ 10 ની 6 કેટલા એમ. ઓકે, યસ ઓર નો? તો થોડુંક વિચારો, શાંતિથી રિવાઇન્ડ કરો, ફરીથી જુઓ વિડીયો તો ખ્યાલ આવશે વધારે. હું આગળ વધીશ. વેરી ગુડ, વી ગોટ ધી આન્સર. ચલો, મિથેનમાં કાર્બનનું મોલથી સમજજો. મિથેનમાં કાર્બનનું શું જોવાનું દીકરાઓ? મોલથી ટકાવાર પ્રમાણ કેટલું છે એ સમજવાનું. હવે તમે સમજો, ધારો કે આ મિથેન હોય તો CH4 થાય. કુલ મોલ કેટલા છે બોલો તો? કુલ મોલ 5. 4 મોલ હાઇડ્રોજન અને 1 મોલ કાર્બનમાં. કાર્બનનું મોલ ટકાવાર પ્રમાણ કેમ શોધાય? તો કાર્બનના 1 મોલ છે ને હારે કુલ મોલ 5 છે, ગુણ્યા ટકાવારી કાઢવી છે ગુણ્યા 100% કરી દો. 20 પંચા 100. ઇટ્સ વેરી ગુડ, વી ગોટ ધી આન્સર 20. બહુ જ ઇઝી, બહુ જ સરસ, બહુ જ મજા આવે એવું છે દીકરા. ઓકે, યસ ઓર નો? ચલો હવે સમજો, પ્રક્રિયા થાય છે N2 + 3H2 2NA3 માટે નીચેના પ્રક્રિયા મિશ્રણમાં ડાયહાઇડ્રોજન સીમાંત મીન્સ સીમિત પ્રક્રિયક તરીકે વર્તતો હોય તેને ઓળખો. JEE મેઇન 2019. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ. ચલો આપણે જોઈએ કઈ રીતનું છે એ. યાદ રાખવાનું, તમને આનું બધું જ એક વસ્તુ ખ્યાલ હોવી પડે. કેવી રીતે હું તમને સમજાવું. N2 + 3H2 છે તો 2NH3. તમારો જવાબ શેમાં છે? મોલ, ગ્રામ, વજન, પરમાણુની સંખ્યા, બધી રીતે સીમિત પ્રક્રિયા ગોતી શકાય. આપણે જોઈએ કે આપણને શું કહે છે, ગ્રામમાં છે. એક વસ્તુ કોમન છે, આના જ્યારે 28 ગ્રામ જોઈશે, અરે રે ભાઈ ભાઈ ભાઈ, એક મિનિટ ભાઈ, આના જ્યારે 28 ગ્રામ જોઈશે, સમજો કે આના જ્યારે 28 ગ્રામ જોઈશે ત્યારે આના 6 ગ્રામ જોઈએ. ઓકે, તો પહેલો એ ઓપ્શન જોઈએ. 14 ગ્રામ લઈએ તો આ સામે કેટલું જોઈએ? 14 ગ્રામ હાઇડ્રો હોય તો આ જોઈએ 3 ગ્રામ. અહીંયા 4 ગ્રામ છે તો હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક નથી. અહીંયા જે છે એ કોણ છે સીમિત પ્રક્રિયક? કહો તો. અહીંયા કોણ સીમિત પ્રક્રિયક છે? ડાયનાઇટ્રોજન, કારણ કે હાઇડ્રોજન તો વધારે છે. ચલો બીજું જુઓ, 56 ગ્રામ લઈએ, 28 ના ડબલ થાય 56, તો આ 12 ગ્રામ હોવો જોઈએ, પણ અહીંયા તો 10 જ ગ્રામ છે. હા, તો આ સીમિત પ્રક્રિયક થઈ શકે. આ 28 ગ્રામ હોય તો આ 6 ગ્રામ, આ પૂરતા પ્રમાણમાં છે. 35 ગ્રામ હોય તો 8 ગ્રામ H2 જોઈએ. હવે 28 એ 6 છે તો ઓલમોસ્ટ 35 8 વાંધો ના, પણ આ તો આપણને ખબર પડી ગઈ કે અહીંયા 56 છે તો અહીંયા 12 જોઈએ, પણ 10 જ છે, તો સીમિત પ્રક્રિયક એ જ થવાનો છે દીકરાઓ. ઓકે, યસ ઓર નો? હા કે ના? ચલો ડન. સમજ પડી આખી જ વસ્તુ. આ સીમિત પ્રક્રિયક વજનમાં જોવાનો હતો તો એટલું યાદ રાખવાનું કે જો 28 ગ્રામ હોય તો સામે 6 ગ્રામ જોઈએ. ત્રિરાશિ મૂકતા જાઓ, જ્યાં હાઇડ્રોજનનું પ્રમાણ ઘટશે એ સીમિત પ્રક્રિયક હોય. પાછું યાદ છે ને સીમિત પ્રક્રિયક કોને કહેવાય? અરે ભાઈ, પ્રક્રિયામાં જે ઘટી જાય એ. પ્રક્રિયા થતી હોય કોઈ એક પ્રક્રિયા ખૂટી ગયો તો પ્રક્રિયા અટકી જાય, તો જે પ્રક્રિયા ખૂટી ગયો એ સીમિત પ્રક્રિયક કહેવાય. બહુ જ ઈઝી છે, એટલું કઈ અઘરું નથી ખાસ ભાઈ. કરેલું હોય તો કઈ વાંધો નથી ભાઈ, ટેન્શન ના લો. ચાલો હવે બહુ મસ્ત સવાલ આવ્યો છે, સમજવા જેવો છે. સવાલ જ 2 વખત વાંચવો પડશે. લો હાઇલાઇટર લઈ લઉં. 1 mm પૃષ્ઠ સક્રિયનું 10 ml દ્રાવણ, 1 mm એટલે મિલીમોલ છે. ઓકે, હવે એક સર્ફેક્ટન્ટ લીધું છે, એનું દ્રાવણ કેટલું છે? 10 ml છે. ધ્રુવીય પ્રક્રિયાર્થી પર 0.24 સેન્ટીમીટર આવર્તું એક સ્તર બનાવે છે. ધ્રુવીય હેડને સમઘન તરીકે અંદાજવામાં આવે તો ધારીની લંબાઈ શું થશે? જબરું વિચારવાનું, સમજજો. એક દ્રાવણ લીધું એટલે એક કામ કરીએ, આ છે પોઈન્ટ, આનો એરિયા લો ને તો કેટલો થવાનો છે એરિયા? 0.24 સેન્ટીમીટર સ્ક્વેર છે. હવે એ લોકોએ શું કીધું? તમે દ્રાવણ લીધું, પણ એ દ્રાવણ જુઓ તમે, એ દ્રાવણ જે છે એ 1 ml અને આખું પૃષ્ઠ સક્રિય દ્રાવણ છે આ રીતનું. પૃષ્ઠ સક્રિય દ્રાવણ 1 ml છે. આટલી એરિયા કવર કરે. ધારો કે આપણે એને ક્યુબ તરીકે લેવાના, શાના તરીકે લેવાના? જો 10 ml દ્રાવણ, આ કેટલું દ્રાવણ મેં અહીંયા ઢોળ્યું એવું સમજો ને. 10 ml દ્રાવણ ઢોળ્યું અને એમાં મિલીમોલ કેટલા હતા? 1 ગુણ્યા 10 - 3 જેટલા મોલ હતા. સમજો? ઓકે, અને એને આખું કવર કરી દીધું. હા, આખામાં એવું કવર કરી દીધું. તો ધારીની લંબાઈ કેટલી હશે? આ ધારીની લંબાઈ કેટલી હશે એવું કરવાનું છે ધ્રુવીય. હવે તમે સમજો કે આટલા મોલ થાય ત્યારે કેટલો એરિયા કવર કરે છે? 0.24 સેન્ટીમીટર સ્ક્વેર.
મતલબ 1 ગુણ્યા 10⁻³ ગુણ્યા 6.022 ગુણ્યા 10 કેટલા રાખીએ આપણે 23 આટલા અણુઓ દ્વારા 0.24 સેન્ટીમીટર સ્ક્વેર જેટલી જગ્યા રોકાય. તો એક અણુ હોય કે જેનું ક્ષેત્રફળ થશે એ સ્ક્વેર, એના દ્વારા કેટલું રોકાય એરિયા. ચલો એની ગણતરી અહીંયા કરીએ આપણે. તો પોઈન્ટ એ સ્ક્વેર બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ના છેદમાં હું કેટલા લખીશ 10⁻23 ને ગુણ્યા 10⁻−10⁻20 અને એના છેદમાં 0.24. એક વાત કહું, ઓલમોસ્ટ આને 6 ધારી લો દીકરાઓ. એ સ્ક્વેર બરાબર 6 ચોક 24. ઉલટું થઈ ગયું. એ સ્ક્વેર બરાબર 6.022 ગુણ્યા 10 કેટલા થઈ જવાના છે કહો તો 10 કેટલા થઈ જવાના છે ઓકે 6 ચોક 24. ઊંધું થઈ ગયું એવું કેમ લાગી રહ્યું છે મને. ત્રિરાશી આપણી ઊંધી પડી. ફરીથી એક વખત કરી લઈએ. અહીંયાથી ઇરેઝર લેવું પડશે. એક સેકન્ડ. હા, ઇરેઝર લઈએ. આ પોર્શન કાઢીએ. જુઓ, ત્રિરાશીમાં દર વખતે આપણે ઉલટું કરી દઈએ. લાસ્ટ ટાઈમ ઉલટું હતું કે આટલા હોય તો 0.24 સેન્ટીમીટર સ્ક્વેર છે. આટલા હોય તો 0.24 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો એ કે કેટલા. ઓકે, તો અહીંયા કેવું થાય, એક્સ લઈ લઈએ આને. એ કે કેટલા, તો એને એ સ્ક્વેર કહી દઈએ. અહીંયા એ સ્ક્વેર નહોતો લખવાનો જોઈએ એટલે ભૂલ થાય. તો એક અણુએ કેટલા એ સ્ક્વેર મળે. હવે ક્લિયર. હવે તમે ના હટો, ત્યાં એ સ્ક્વેર લખે એ સ્ક્વેર. તો હવે સમજો, એ સ્ક્વેર બરાબર આ એક પરમાણુ દ્વારા, એક હેડ દ્વારા જે એરિયા રોકાઈએ છે, તો એ શું થશે 0.24 ભાગ્યા 6 ગુણ્યા 10 આપણે 6 જ લઈએ કારણ કે નહીંતર તકલીફ પડશે. 6 ગુણ્યા 10⁻20. તો એ સ્ક્વેર બરાબર કેટલો આવશે કહો તો 6 ચોક 24 થાય. હજી આને 24 ભાગ્યા તમે 100 કરી નાખો, 10⁻18 વધશે. ઉપર જશે 10⁻18. તો અહીંયા થઈ જશે 4 ગુણ્યા 10 તો +20 થશે ને. હા, તો +20 છે. તો ઉપર જશે તો કેટલું થઈ જશે 6 ચોક 24. ઓકે, પાછું અહીંયા સેન્ટીમીટર બી છે ને, સેન્ટીમીટર સ્ક્વેર છે. ઓકે, તો આ વધશે 6 ચોક 24 ભાગ્યા 100 10⁻18 સેન્ટીમીટર સ્ક્વેર છે આ. તો એ બરાબર 2 ગુણ્યા 10⁹ માઇનસ થઈ જશે, -9 સેન્ટીમીટર થાય. ચલો જવાબ જોઈએ કઈ રીતના ઓપ્શન જઈએ. ઓકે, પાઇકોમીટરમાં જવાબ લાવવાનો છે. એમ નામ ખબર પડે કે આ 2 પાઇકોમીટર જ થશે. સેન્ટી એટલે 10⁻2 થાય. 9 10 11 12 એટલે 0.2 અથવા તો 2 શું આવશે પાઇકોમીટર. મતલબ સેન્ટીમીટર તમારે શામાં ફેરવી નાખશો છેલ્લે પાઇકોમીટરમાં ફેરવજો. પણ પેલો કોન્સેપ્ટ સમજી લઈએ કઈ રીતનું છે એ. અહીંયા જોઈ લો તો બરોબર છે ને, 10⁻20 છે, આ 24 છે એટલે 0.04 થાય. 0.04 2 ઘટાડવાના, ઉપર જાય તો 10⁻- કેટલા છે 20 છે. 10⁻2 કરીએ તો 22 થશે. -11 થશે. ઓકે, અહીંયા થોડુંક તમે જોઈ લેજો એકમમાં કઈ રીતનું હોય. લગભગ તો અહીંયા આ જવાબ જોઈએ પણ આમાં કંઈક પોઈન્ટની ખામી હોય એવું લાગે છે. જરાક જોજો તમે કેમ છે, પણ કોન્સેપ્ટ શું છે એ સમજો. 0.24 સેન્ટીમીટર સ્ક્વેર છે, એની ઉપર આપણે કેટલા મોલ પાથરી દીધા 1 મિલીમોલ પાથરી દીધા. 1 મિલીમોલમાં આટલા અણુઓ હોય, એના દ્વારા 0.24 સેન્ટીમીટર સ્ક્વેર ઘેરાય. તો એક હેડ હોય એના દ્વારા કેટલું ક્ષેત્રફળ ઘેરાય. તો ત્રિરાશિ મૂકવાની, એની કિંમત લાવવાની, જવાબ 2 પાઇકોમીટરની આસપાસ આવશે. ચલો હવે બહુ જબરદસ્ત. નેક્સ્ટ સવાલ જુઓ. ઓપ્શન આપણે પછી લઈએ. કેઆઈના 20% દ્રાવણની મોલાલિટી કેટલી થશે. ઓકે, 20%. 20%નો મતલબ શું થાય ખબર તમને? 20 ગ્રામ હોય દ્રાવક કેઆઈ. એકચ્યુઅલી આ લોકોએ આપવું પડે કે દ્રાવકનું વજન કેટલું છે. 80 ગ્રામ કોણ આવવાનું છે અહીંયા? દ્રાવક. કેમ 100% છે એમાંથી 20% છે, 20 ગ્રામ કોણ કેઆઈ, તો 80 ગ્રામ દ્રાવક રહે. મોલાલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવકનું વજન લઈ લે કેટલું છે 20. દ્રાવકનો અણુભાર આપેલો છે 166 ગુણ્યા દ્રાવકનું વજન 80. 4 દુ 8 250 ના છેદમાં 166. હવે જવાબ જોઈ લેવાનો રહેશે. કઈ રીતે ઉપર જોઈ લે કોની આસપાસ. ઓ નો,
આવા ઓપ્શન ક્યારેક જ ભાગ્યે જોવા મળે અને આની અંદર પણ તમે જો જોવા જાઓ તો ખૂબ જ તકલીફ વાળું રહેશે, એકદમ નજીક નજીક આવે. તો હવે શું કરવું, આવો કિસ્સો આવે ત્યારે શું કરવું? ઘણા વિદ્યાર્થીઓનામાં ડાઉટ હોય, બધું સરખું. એક કામ કરવાનું, આને 166 ની જગ્યાએ 165 લખું. ઓ ભાઈ ઘડીક ઊભો રહે ને, આપણે શું કરી નાખવાનું ખબર, મારે નજીક લાવવું છે. મને એટલી ખબર પડે કે આને જો 65 કરી નાખું નજીક તો 5 થી ભાગ ચાલશે. આ પાછું 25 થઈ જશે અને આમાં 5 તરી 15 અને 5 તરી 15 33 થઈ જશે. અહીંયાથી સીધો જ તમને જવાબ આવશે 33 એકા 33. કેટલા ઘટે? ઓકે, કેટલાની આસપાસ ઘટશે અહીંયા? 33 ને 40 7 17 ની આસપાસ રહેશે ને. ઓકે, લગભગ અરાઉન્ડ 5 ની આસપાસ કરવું પડે. 117 5 1.5 ની આસપાસ તમારો જવાબ રહેશે. જુઓ તમે, યસ. પણ તમારે થોડુંક શું કરવાનું, થોડુંક નજીક લાવી નાખવાનું એટલે તમને ખ્યાલ આવે. અને જો હજુ બી આની ટ્રીક જોઈએ તો સાંભળો કેમ કરાય. 50 ભાગ્યા કેટલા છે? 33 છે. તો હજી આને 35 ની નજીક લઈ જાઓ. જોઈએ થોડોક વધારે ફરક પડી જશે. ટ્રાય કરીએ. ટ્રાય કરવામાં કોનો વાંધો છે ભાઈ? આપણે આમ કરીએ તો 50 ના છેદમાં 35, 10 ના છેદમાં કેટલા આવે? 7, 7 એકા 7, 8 9 10, 3 વધે, 30 લઈએ તો 7 પંચા 35, 7 ચોક 28. તો તમે આ જવાબ ઠીક કરે. બહુ જ માઇનર ફરક છે, પણ હું તમને શું કહું કે આવું હોય તો આવા સવાલને છેલ્લે રાખો. તમારી પાસે કેવો સમય છે એના આધીન કરજો કે જ્યારે એકદમ નજીક નજીક તમને ઓપ્શન આપેલા હોય ત્યારે. પણ આવું બહુ રેરલી પૂછાય છે, તમે જોઈ શકો છો. લાસ્ટ ટાઈમ પૂછાયેલું છે. ઓકે, 300 કેલ્વિન અને 1 એટમોસ્ફિયર દબાણે એક હાઇડ્રોકાર્બનના 10 ml ના સંપૂર્ણ દહન માટે, એક હાઇડ્રોકાર્બનના 10 ml ના સંપૂર્ણ દહન માટે 55 ml O2 ની જરૂર પડે છે. અને શું છે? 30 ml CO2 શું થવાનો છે દીકરાઓ? ઉત્પન્ન થવાનો છે. ઓકે, તો આપણે શું કરવાનું છે? તો હાઇડ્રોકાર્બનનું સૂત્ર જણાવો. તો તમારે શું કરવાનું છે? હાઇડ્રોકાર્બનનું શું જણાવવાનું છે દીકરાઓ? સૂત્ર જણાવવાનું છે. ઓકે, હવે તમે સમજો તો આમાં કેવી રીતે કરી શકાય. હવે તમને ખ્યાલ હોવો પડે, CxHy હોય વત્તા એનું O2 વાળે દહન કરીએ. હું તો એક કામ કહું, પ્રેક્ટિસ કરીને સૂત્ર યાદ રાખવા જેવું ખરા કે આના ઉપરથી દર વર્ષે ખૂબ જ સવાલ પૂછાયા છે અને એક પણ પરીક્ષા ખાલી નથી ગઈ કે જેમાં હાઇડ્રોકાર્બનના દહન ઉપર સવાલ આવતા હોય. તો આ x હોય એટલે મારે અહીંયા x તો લખવું જ પડે અને અહીંયા y હોય એટલે અહીંયા મારે શું લખવું પડે? y/2 લખવું પડે. હવે તમે સમજો, અહીંયા 2x છે અને અહીંયા y/2 છે. તો 2x વત્તા y/2 અને આખાની કેટલી ઘાત કરવી પડે? 2 ઘાત. એટલે આમ થાય CxHy પ્લસ x પ્લસ y/4 કરવા પડશે. O2 હોય તો x CO2 મળે અને y/2 H2 મળે. હવે સવાલ સાંભળો, એક પરિસ્થિતિ તો આની આ જ છે. 10 ml નું, આનું તમે સમજો, આના 1 ml નું તમારે દહન કરવું હોય, તમે એક સમજો, આના 1 ml નું દહન કરવું હોય, હવે ml માં વાત કરીએ તો આના x ml CO2 જોઈએ. હવે તમે અહીંયા સમજો ખાસ કેવું છે. તો હાઇડ્રોકાર્બનના 10 ml કરવા હોય તો 10 ml ના દહન માટે તમારે કેટલું જોઈએ? 10x ml જોઈએ. 10x ml કોણ જોઈએ તમારે? CO2 જોઈએ. એક વાત કહું, જો તમે 10 ml લો ને તો 30 ml CO2 ઉત્પન્ન થાય છે. તો આનો મતલબ 10x બરાબર કેટલા લેવા પડશે આપણે કહો તો? 10x બરાબર આપણે કેટલા લેવા પડશે? એક એટમોસ્ફિયર હાઇડ્રોકાર્બન 10 ml સંપૂર્ણ માટે 55 ml O2 અને કોણ છે? 30 ml CO2 ની જરૂર પડે છે. 30 ml. તો એક કામ કરીએ, 10x બરાબર કેટલા લઈ લઈએ? 10x બરાબર કેટલા લઈ લઈએ આપણે? 30. ઓકે, તો અહીંયા x બરાબર કેટલો આવે? જવાબ 3 આવે. હવે ઓપ્શનમાં જ નથી તો ફરીથી અહીંયા રકમમાં બાય મિસ્ટેક થઈ હોય. એક વાત લેટ મી ચેક ઇટ. મારા ખ્યાલથી અહીંયા આગળ કેટલું આવવું પડે? 40 આવવું પડે તો જ મેળ પડશે, અધરવાઇઝ મેળ નહીં પડે. કેવી રીતે હું સમજાવું? હવે અહીંયા થતું એક મિનિટ બધી ખબર પડી જાય કે જો આ C4 છે બધામાં, સમજ્યા? મને કેમ ખબર પડી જાય? મને જ ખબર છે બધામાં કોણ છે? C4 જ છે અને હાઇડ્રોકાર્બન એટલે આ Cl વાળું તો ગયું, તો કોણ આવે અહીંયા? 4. તો અહીંયા 40 ml આવવું જોઈએ.
તો આ 40 ml હોય તો x ની કિંમત 4 થાય. હમણાં જોઈ લઈએ આપણો જવાબ સાચો આવે છે કે નહીં. જો નહીં આવતો હોય તો ફરીથી આપણે 2019 નું પેપર જોઈશું અને એમાં સવાલ જોઈશું. બાકી આ તો તકલીફ વાળું. ચલો, કારણ કે ગુજરાતીમાં ટાઈપ કરવું દીકરા ઇટ્સ લાઈક ડિફિકલ્ટ વન. ઓકે, પણ તમે સમજો શું વાત છે કે આ તમને આ સમીકરણ આવડવું પડે. આ 1 ml હોય તો આ x ml જોઈએ, તો આ 10 ml આ 10x જોઈએ. પણ એકચ્યુઅલમાં અહીંયા તો એ 10x બરાબર 40 ml છે, તો x બરાબર 4 આવી ગયો. હવે આપણે કોની વાત કરવાની છે એ જુઓ તમે. હવે એવી જ રીતે સેમ આની માટે જોઈએ કે આ 1 ml હોય, હાઇડ્રોકાર્બન 1 ml હોય તો કેટલા જોઈએ ભાઈ? x પ્લસ y બાય 4 ml કોણ જોઈએ? x બાય y બાય 4 ml O2 જોઈએ. તો 10 ml એ કેટલા થાય? તો કે x પ્લસ y બાય 4 ઇન્ટુ 10 બરાબર તમારા કેટલા છે? જુઓ તો કેટલા ml છે? 55 છે. સમજવાની ટ્રાય કરો કે આ 1 ml હોય તો આ x પ્લસ y બાય 4 ml જોઈએ, કારણ કે v ચલે છે n. તમે જ્યારે સમાન પરિસ્થિતિની વાત કરો તો મોલની જગ્યાએ તમે કદ વાપરી શકો. યાદ રાખજો આ વસ્તુ, એવો ગ્રેડોએ કીધું હતું. એટલે મને ખબર છે આ 1 ml હોય તો આ કેટલા જોઈએ? x પ્લસ y બાય 4. તો આ 10 ml હોય તો ગુણ્યા 10. પણ અહીંયા એનાથી ઉત્પન્ન કેટલું થાય છે? 55. તો આનો જવાબ 55 છે. તો 10 ને પહેલી બાજુ લઈ જઈએ. અધરવાઇઝ x ની કિંમત તમને ખ્યાલ જ છે કેટલી છે આપણે? 4. તો 4 પ્લસ y બાય 4 બરાબર કેટલો આવશે? 5 પોઈન્ટ કેટલા આવશે? 5 આવશે. તો y બાય 4 બરાબર કેટલા આવશે? 4.4 માંથી 5.5 માંથી કેટલા થાય? 4 બાદ થાય તો કેટલા વધશે? 1.5 વધશે. તો y બરાબર કેટલા વધે? 6. તો સૂત્ર શું બનશે? સૂત્ર શું બનશે? x 4 આવ્યો અને y 6 આવ્યો, C4H6. આ આપણું સૂત્ર બને દીકરાઓ. હવે અહીંયા આગળ કેમ અહીંયા 30 નું 40 કરજો રકમમાં, સોરી ફોર ધેટ. ઓકે, હવે આગળ તમે જુઓ વ્યવસ્થિત તો શું તમારો જવાબ કમ્પ્લીટ આવે છે કે નહીં જરાક જોઈ લઈએ એક વખત. ઓકે, યસ, વી ગોટ ધી આન્સર. તો ક્યારેક થોડીક એકાદ બે મિસ્ટેક છે, પણ પીપીટી બનાવતા વાર પણ એટલી જ લાગે છે. આની સાથે તમારો સપોર્ટ પણ જોઈશે. આપણે જે છે એ કેમિસ્ટ્રીમાં ખૂબ જ સારું એવું પરફોર્મન્સ કરીને કેમિસ્ટ્રીમાં સારામાં સારા માર્ક્સ મેળવવાના છે. જે અઘરા અને ટિપિકલ MCQ છે એ કેવી રીતે સોલ્વ કરવા ખાલી એક વખત જોઈ બી લેશો ને તો પણ આવડી જશે. ચલો ટ્રાય કરીએ કે કેમિસ્ટ્રીમાં સારા માર્ક્સ કવર થાય. તમારી સાથે તમારા મિત્રોને પણ જોડો. દરેક જગ્યા પર આપણા જે આ વિડીયો છે એને શેર કરો. આપણી જે લિંક છે એને શેર કરો. યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, કારણ કે બધા જ સબ્જેક્ટમાં પણ આવું તમને મળી શકે. જો તમારે આગળ વધવાની ઈચ્છા હોય તો અમે સદંતર તમારી સાથે છીએ. ચલો નેક્સ્ટ લેક્ચર માટે પણ હું તમને 10 MCQ આપું છું. આ 10 MCQ જોતા તમને અઘરા લાગશે પણ એટલા છે નહીં, આરામથી થઈ જશે. ચલો ફટાફટ આ 10 MCQ પર તમે ટાર્ગેટેડ થાઓ. ચલો દીકરા ફટાફટ જો 2019 2020 યસ, નેક્સ્ટ લાસ્ટ યરના 2020 ના જ છે. ગુજરાતીમાં ક્યાંય નહીં મળે આવું સોલ્યુશન. કોઈ જગ્યા પર તમને સોલ્યુશન નથી મળવાનું. આ વસ્તુ જે તમને મળે છે ને એ યુનિક છે. આ વસ્તુ તમને બીજા કોઈ વિડીયોમાં મળતી નથી. મેં આખું સર્ચ કરીને બેઠો છું. ઓકે, જોઈ લો સાહેબ આગળ. ચલો સ્નેપશોટ લઈ લો અને પછી આગળ ગણતરી જાતે કરો અને નેક્સ્ટ લેક્ચરની વાટ જુઓ તમે. ઓકે, ચલો જોઈ લો એક વખત હજુ. ઓકે, ગુડ. ઓકે, થેન્ક યુ વેરી મચ. હજુ બી નેક્સ્ટ લેક્ચર જબરદસ્ત લાસ્ટ હશે, તો ટ્રાય કરો કે આખા જે 5 લેક્ચર છે જેઈ માટે કવર કરો. આના પછી નીટ માટે પણ હું જે નીટમાં પૂછાયેલા સવાલ છે એની માટે પણ હું આગળ આવીશ, અને જે જૂના નીટના પ્રશ્ન છે જે ચેપ્ટર 1 માંથી પૂછાયેલા છે એ આપણે સોલ્વ કરશું. થેન્ક યુ વેરી મચ.